બાય રોહી. રોહી બાય. જોતે જોતે ઓય જાડો. મેડમ આજે થોડા ખીજવાઈ ગયા છે સવારમાં, એટલે આજે તો બાય પણ નહીં કર્યું. આજે ઉઠવામાં થોડી આળસ કરતી હતી, પણ મમ્માએ ઉઠાડી દીધું એટલે મેડમ ખીજવાઈ ગયા છે થોડા. આજે તો નાસ્તામાં પમ બનાવ્યા છે, તો નાસ્તો કરી લઉં. રૂહી માટે બનાવ્યા હતા ટિફિનમાં. મેડમ ગયા સ્કૂલ તો હું કરવા બેસી ગઈ છું નાસ્તો. ગરમા ગરમ અપમ. બેગ તો કાઢી દો. લાવ બેગ આપી દે. લાવ. અરે કયા નંબર ભર્યા પેલો? આજે હતો ને. આજે શું કરાવ્યું સ્કૂલમાં? મને લગાવ્યું. હા હા, ઓકે બુક બી આપી મને. સારું. પહેલા હાથ પગ ધોઈ કાઢ્યા પછી લખજે. ટીચરે છે ને લબ્બર વાળી મને પેન્સિલ આપેલી. હા હા, અરે વાહ. એનાથી ફીસે રબર બી હતું સાફ કરવાનું. હા સારું. મમ્મા, વિયાન છે ને મારી જોડે દોર છે ગયેલો. હા હા, વેરી ગુડ. મેં તો સલુ ફીસે બેસેલો તો. પીછે બેસેલો? હા, બેસેલો નહીં, બેસેલી. પાછળ બેસેલી એમ બોલાય દીકરા. આ જો નાની નાની બોટલ. હા, જાઓ હાથ હાથ મોઢું ધોઈ કાઢ પહેલા જા. એક વસ્તુ કહું, હા, એક સરપ્રાઈઝ છે તારા માટે. શું? જા તો પેલા બેડરૂમમાં જા તો. હા. આવી જા, ડેડીને સુવા દે. જો આવી જા. જો ઓન કર દે. મારા કરતા પેલાઈવા. હે હે? જોયું? હા. ડેડી તો આજે કરે જ છે. આજે ડેડીને રજા હતી રૂહી. હે? હા, કાલે? કાલે ચાલુ. આજે. શું તું લખવા જ બેસી જવાની? હા. લઈ આવ, ટેબલ ખુરશી લઈ આવ ને. બોલે લેયો. કોનો? અદે રૂની લજા. હા, તો તને ખાવું નથી? હે? ભૂખ નથી લાગે? ની લાગી. સારું. લે. ભૂખ લાગે તો કહેજે. આઉચકી લે. બુક. ચૂટકી લે બુક. ડોટ બી ખાલી આપ્યો લો મને. હા, એમાં મેં એક જાતો એક લઈ આવતો. જો. પેલો નેપકિન લઈ આવ અહીંયા સાફ કરવા. શું? પાણી પડ્યું છે. હા. લે ને. કાઢી લે. હા, એ જ લઈ આવ. બેગ ઉપર છે તે લઈ આવ. હા. હા. લે. ઓકે. બુક આપને. થેન્ક યુ. રબર પણ લઈ આવ ને દીકરા, જા. રબર અને સંચો બી લઈ આવ. હે? રબર ને સંચો બંને લઈ આવ. કેમ? હા, તો પછી આપણને જોઈએ તો પાછું વારી ઘડીએ ઉઠવું નહીં પડે ને. જાઓ લઈ આવ. હું ચેક કરું છું શું બાકી છે. મમ્મા ગોલ વાળું બુક. આખી તે વાળું આ શું છે ખબર? એફ. એફ. એફ કોનો? ચાલો. હા, લકો. માલું કાશે. ધીમે ધીમે બહાર નહીં જવા દેતી. હા, હા. ઓકે. ધીમે ધીમે. આ? હા, ઓકે. બધું લખી નાખ. ચાલ. લેવો મમ્મા કંપાસ આવ્યો. ચાલ તું લખી નાખ. હા, જો મને ટીચરે અહીંયા ડોટ બી કરી આપેલું. ઓકે. મેં લખતા છે. લખી નાખ.
આ એચ કોનો છે? હજાર લખો ચાલો જો. માલો તારો આર આવે, આગળ આવશે. હમણાં હસલ મામાનો એચ લખી નાખ. તો ફાઇનલી લખતા લખતા મેડમને ભૂખ લાગી ગઈ છે. એક બાજુ જમી રહી છે, એક બાજુ લેસન કરે છે, એક બાજુ કાર્ટૂન પણ જોઈ છે. બધું ત્રણેય વસ્તુ સાથે સાથે. ઊભી રે, મમ્માને આવવા દે. ચાલો ચાલો. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને ઘણા દિવસ પછી આજે તો ગાર્ડનમાં આવ્યા છે. એમ તો 2-3 દિવસથી મેડમ કહેતા હતા ગાર્ડન લઈ જાઓ મમ્મા, ગાર્ડન લઈ જાઓ, પણ પછી એને થોડું બીમાર પણ પડેલી હતી અને ઠંડી પણ હતી, એટલે પછી અમે નહીં લાવતા હતા. આજે ફાઇનલી લાવ્યા છે અને આજે તો ચાલુ દિવસ છે એટલે ગાર્ડન પણ એટલું છે નહીં. બચ્ચા લોકો થોડા ઓછા છે એટલે રૂહીને મજા આવી છે. હિંચકાને બધું ખાલી છે એટલે એનો ચાન્સ મળી ગયો છે. બાકી સન્ડે જો આવીએ ને તો એટલી વાર ઊભા રહેવું પડે ત્યારે નંબર લાગે છે. બહુ પબ્લિક હોય છે. બાકી આજે એટલું પબ્લિક છે નહીં. બધા શાંતિથી રમી રહ્યા છે અને સાધનો પણ એટલા બધા છે ને એટલે બચ્ચાઓને મજા આવી જાય. તો હિંચકા પછી ફાઇનલી લસરપટ્ટીનો નંબર આવે છે. બધા સાધનો પર એક વાર મેડમ આપણા બેસશે જ. બસ 5 બસ. લસરપટ્ટી કર્યા પછી નંબર આવે છે રેતીમાં રમવાનો. અહીંયા છે ને એટલું સરસ રમવાના સાધનો રેતીમાં ગોઠવ્યા છે એટલે આ લોકો પડે ને તો પણ વાગે નહીં અને રમવાની પણ રેતીમાં છોકરાઓને મજા આવી જાય. એટલે મારી રૂહી તો જ્યારે પણ ગાર્ડન આવે રેતીમાં રમે જ છે અને હું પણ રમવા દઉં છું કે થોડું આપણે પણ નાના હતા તો માટીમાં રમેલા, ધૂળમાં રમેલા, તો આપણા બચ્ચા પણ રમે, એ લોકો પણ ટેવાય એમ કરીને એને પણ હું રમવા જ દઉં છું. રેતીમાં રમ્યા પછી આ નાનકડી ચકડોળનો વારો આવ્યો છે અને એમાં પણ મેડમે તો રેતી નાખી છે. ચકડોળ ખાતા ખાતા પણ મેડમ રેતી રમી રહી છે. ત્યાર પછી નંબર આવે છે આ કંઈક ચકડું જેવું કંઈક છે. મેં જ પહેલી વાર જોયું છે. ભાઈ આપણા ટાઈમમાં તો આવું કંઈ હતું નહીં. બધું નવું હવે આવી ગયું છે. તો આની પર પણ મેડમ ચડી રહ્યા છે. જો ત્યાં પગ નીચે ધ્યાન આપ, પડી જશે. चढ़ती दीदी चढ़ती दीदी तुम तो बाजू में देदू आई गया क्या છે? ઘરે આવી
આવીને ડિનર કરીને અમે આવ્યા છીએ પડોશમાં. અહીંયા પડોશમાં છે ને મસ્ત બિલાડી છે, સ્ટુઅર્ટ લિટલ મૂવીમાં જે હોય ને એવી વ્હાઈટ કલરની ને ગ્રે કલરની બે બિલાડી છે. તો અમે રૂહીને જોવા માટે લઈ આવ્યા છે, રૂહીના મયંક મામાને ત્યાં. રૂહીને છે ને કેટ અને ડોગ બહુ જ ગમે છે, તો મેડમ ખુશ થઈ જશે એમ કરીને એને થોડી વાર રમવા માટે લઈ આવ્યા. તો ઘરે આવીને મેડમને પાછી ભૂખ લાગી ગઈ એટલે તરબૂચ પછી કાપ્યું છે અને મેડમ ખાઈ રહ્યા છે, અને સાથે સાથે અમે બધા થોડો નાસ્તો કરી લઈએ એમ કરીને ખાવા બેઠા છે. ગાઈસ વાગી ગયા છે રાતના 12 અને હું તોડાઈ પણ ગયું. હળદરવાળું પાણીથી કોગળા કરું છું કેમ કે ગળામાં ખંજવાળ આવે છે, તો કોગળા કરી દઈએ. તો કોગળા કરી લીધા છે કેમ કે શરદી થવાની છે, ખબર છે મને. ગળામાં ખંજવાળ આવી રહી છે, એના પરથી કાલે તો પાક્કો શરદી થઈ જશે, અવાજ પણ બદલાઈ જશે. એટલે પહેલાં જ આપણે દેશી જુગાડ કરી લઈએ. મીઠું અને હળદર નાખીને કોગળા કરી લીધા છે ગરમ પાણીથી. હવે આ 1 ગ્લાસ ગરમ પાણી પી લો. રોજ 2-3 વાર કરીશ એટલે એમ તો એનાથી ફરક પડી જાય, દવા લેવાની જરૂર નથી પડતી. તો ચાલો, ખાસું લેટ થઈ ગયું છે, બધા સૂઈ ગયા છે, મેં જ એક ભૂત જાગતી છું. તો ચાલો આવડો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય બાય ગાઈસ.